ભરૂચમાં દશામાં મૂર્તિ વિસર્જન સંપન્ન। ઝાડેશ્વર નર્મદા ઘાટ ખાતે વહેલી સવારે પ્રતિમાઓનું વિસર્જન કરાયું। 10 દિવસના ભક્તિભાવ અને આતિથ્ય બાદ ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રદ્ધાળુઓ દ્વારા દશામાની પ્રતિમાઓને રંગેચંગે વિદાય આપવામાં આવી હતી। ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિક ભક્તોએ ભારે ઉત્સાહ સાથે વ્રતની પૂર્ણાહુતિ કરી હતી। ભરૂચ જિલ્લાના અનેક સ્થળોએ નદી, તળાવ અને નહેર કિનારે માતાજીની પ્રતિમા વિસર્જનની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। ઝાડેશ્વર નર્મદા પાર્ક ઘાટ ખાતે ઝાડેશ્વર ગ્રામ પંચાયત અને VNP ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે દશામાની પ્રતિમા વિસર્જનનું સુંદર આયોજન કરાયું હતું। અહીં શનિવારે વહેલી સવારે 5 વાગ્યા સુધીમાં અંદાજિત 5000 કરતાં પણ વધુ પ્રતિમાઓનું માંગ નર્મદામાં વિસર્જન થઈ ચૂક્યું હતું। શ્રદ્ધાળુઓએ ટ્રેક્ટર અને ટેમ્પા જેવા વાહનો સાથે વાજતે ગાજતે જય દશામાં ના નારા લગાવીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। પરિવાર સાથે આવેલા નાના મોટા યુવાનોએ માતાજીની આરતી ઉતારી સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। વિસર્જન ટાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત અને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો ખડેપગે હાજર રહ્યા હતા।